मतदान न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं पूजा चौधरी। देखिए आज की प्रमुख खबरें। ઓડ શહેરમાં આયુષ મેળાનું આયોજન। ઓડ શહેરમાં સરદારવાડીમાં તારીખ 16 ડિસેમ્બર 25 મંગળવારે સવારે 9મી બપોરે 3 વાગ્યા કલાક સુધીની શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સરકાર શ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગર તથા સુરજવા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખંભોજ જિલ્લા આણંદ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ઓડ અને લાયન્સ ક્લબ, ઉમરેઠના સંયુક્ત ઉપક્રમે આ આયુષ મેળો રાખેલ। ઓડ મુકામે પ્રજાજનોની આરોગ્ય જાળવણીમાં આયુષ પ્રણાલીના સિદ્ધાંતોનું જનસામાન્યમાં પ્રચાર પ્રસાર થાય તે હેતુથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ। આ પ્રસંગે પોતાના આરોગ્યલક્ષી પ્રશ્નોના નિવારણ માટે આ કાર્યક્રમમાં સૌને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવેલ। આ પ્રસંગે વિદ્યાનગર સેન્ટરના બ્રહ્માકુમારીસ જાગૃતિબેન તથા ઓડનગરના પ્રમુખ સંજયભાઈ પટેલે પધારેલ સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત, સન્માન કર્યું। બહુ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો। આ કેમ્પમાં ડાયાબિટીસ, બીપી વજન તપાસ, આયુર્વેદ જનરલ ઓપીડી, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, સ્ત્રી રોગ અને વાળના રોગ, બાળકોના રોગ, પંચકર્મ, ચામડીના રોગ, હોમિયોપેથી, પંચકર્મ નિદર્શન, આંગણવાડી બહેનો દ્વારા મિલેટસ અને પોષણ નિદર્શન, આયુર્વેદ દવા વિતરણ, રસોડાની ઔષધિ અને ઔષધિ વનસ્પતિ પ્રદર્શન, ડાયાબિટીસનો ઉકાળો, અમૃત આયુર્વેદિક ઉકાળો, શ્વસનતંત્રના રોગ, ચામડીના રોગ નિષ્ણાત ડોક્ટર દ્વારા તમામ રોગોનું હોમિયોપેથિક પદ્ધતિથી નિદાન સારવાર પરેજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા આયુર્વેદિક પદ્ધતિથી સારવાર, દવા, માર્ગદર્શન આપવામાં આવ્યું। તમામ સારવાર સેવાઓ દવાઓ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી। બહુ મોટી સંખ્યામાં દર્દીઓએ આ સેવાનો લાભ લીધો। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ। ઉપસ્થિત છે તો આપણે આજના શ્રેષ્ઠ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। स्वास्थ्य सबसे बड़ा उपहार है, संतोष सबसे बड़ा धन है,
और विश्वास सबसे अच्छा संबंध। उत्तम स्वास्थ्य अमूल्य धन છે। આપણું સ્વાસ્થ્ય આપણી સૌથી મોટી મૂલ્યવાન સંપત્તિ છે। તો આવો આજના આ વિશેષ આયુષ મેળામાં આયુષ્ય પ્રદાન કરનાર આયુષ્ય મેળામાં ઈશ્વર પિતા પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરીએ। તો ચાલો કાર્યક્રમની શરૂઆત થોડી ક્ષણો એ સર્જનોના પણ સર્જનહાર પિતા પરમાત્માની યાદ દ્વારા કરીશું। તો ચાલો થોડી ક્ષણ માટે એ સર્જનહારના પ્રકંપનોને એમના આશીર્વાદને ઈશ્વરની અસીમ શક્તિઓને પોતાની અંદર ભરી લઈએ। તો થોડી ક્ષણો પ્રભુ સ્મૃતિ। આહ્વાન કરું છું એમનું દિલથી આ સભામાં આહ્વાન સાથે સ્વાગત કરું છું। સાથે સાથે મંચ પર બિરાજેલ આપણા વરિષ્ઠ મહેમાનો આદરણીય રાજયોગીની જાગૃતિબેન વલ્લભ વિદ્યાનગર, સાથે આપણા ઓડ ગામના સરપંચ શ્રી સંજયભાઈ, આરોગ્ય સમિતિ ઓડ ભાવનાબેન, સાથે આપણા વરિષ્ઠ નાગરિક બેઠા છે ઓડના ઇન્દ્રવદનભાઈ, અને આંકલાવથી પધારેલ દર્શનભાઈ ડૉક્ટર આંકલાવમાં છે અને ખૂબ જ સારી રીતે પંચકર્મ કરાવે છે, તથા વિજયભાઈ લાયન્સ ક્લબ ઉમરેઠ। આપ સર્વ મહેમાનોનું હું દિલથી હૃદયથી આ સભામાં વેલકમ કરું છું। સાથે સાથે આપણી વચ્ચે ઉપસ્થિત આ સૌ ડૉક્ટરો જે પણ અહીંયા ઉપસ્થિત છો એ સર્વ ડૉક્ટરોનું પણ જે આજે પોતાના આ કળા દ્વારા, પોતાની વિશેષતાઓ દ્વારા અને એ સેવાની ભાવના દ્વારા અનેક લોકોનું આજે કલ્યાણ કરવા જઈ રહ્યા છે। એવું કહેવાય એ લોકોને અનેક બીમારીઓમાંથી મુક્ત કરવા એમની દિશા બતાવવા જઈ રહ્યા છે। એવા તમામ ડૉક્ટરો તથા આપણા ખંભોળજ હોસ્પિટલના તમામ સ્ટાફનું હું દિલથી હૃદયથી સ્વાગત કરું છું। સાથે સાથે આપ સૌ નાગરિકો, સ્કૂલની અમારી વિદ્યાર્થીનીઓ આવી છે એમનું પણ અને આપ સૌનું હું હૃદયથી આ સભામાં વેલકમ કરું છું, સ્વાગત કરું છું। સાથે સાથે સાલ ઓડાડી બેનનું સન્માન થઈ રહ્યું છે।
ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણા દિલથી જોરદાર નંદન ધ્વનિથી આપણે સ્વાગત કરીએ છીએ, જેમની આખી ટીમ અને એમની મહેનત આજે આ ભૂમિ પર ખાસ કરીને આયુષ ક્ષેત્રે જે આપણને સુવિધાઓ પહોંચાડેલી છે અને એમાં આપણા જે અહીંના નાગરિકોનો પણ એટલો જ ભાગ છે. કારણ કે જે તે સમયે આરોગ્ય વખતે સુવિધાઓ હતી તો સરકાર જે છે એ જે ગામમાંથી કોઈ ડોનેશન મળે, જગ્યા મળે તો એ જગ્યા પર એ સુવિધાઓ ઊભી કરતા હતા. તો આ નાની નાની કન્યાઓને ખૂબ જોરદાર કરતલ ધ્વનિથી આપણે વેલકમ કરીએ, એમને વધાવીએ. તનની તંદુરસ્તી, મનની મંદુરસ્તી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે આ યોગ આસનને આપણી વચ્ચે પ્રદર્શિત કરી રહી છે.
ઓમ શાંતિ. આપણા સર્વને આયુષ્ય પ્રદાન કરનાર એવા પરમપિતા પરમાત્મા, મૂળ ટુ ઓરિજિન ભારતીય મૂળ સંસ્કૃતિને અલગ રૂપે જનમાનસ સુધી મોકલનાર આણંદ જિલ્લાના આયુર્વેદિકના તમામ ડૉક્ટર, ચાહે ગમે ત્યાંના હોય, ખંભોળ જ હોય, આંકલાવ હોય, એ તમામ ડૉક્ટર્સ, આ નગરના નગર શ્રેષ્ઠીઓ ઇન્દ્રબદનભાઈ અને જગદીશ કાકા, આ નગરના પ્રથમ નાગરિક સંજયભાઈ અને આરોગ્ય સમિતિના સુકાની એવા ભાવનાબેન, સમાજ સેવાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ પોતાની સેવાઓ દ્વારા એક નવો આદર્શ આપનાર એવા લાયન્સ ક્લબના વિજયભાઈ, અત્રે ઉપસ્થિત સર્વ ઓડના નાગરિકો, આયુષ્ય મેળામાં આવેલા સેવાધારીઓ, પ્રેસ અને તમામ બાળકોને હું દિલથી અભિનંદન આપું છું. એક વાર્તાથી મારી વાત શરૂ કરીશ. ચકલીએ કહ્યું, આ સમુદ્ર મારા 2 બાળકો ગળી ગયું છે, મારા 2 બચ્ચાઓ. તો કે આ ચાંચ ભર પાણીથી તું સમુદ્ર ખાલી કરી શકીશ? તો કે જોઈશું, રહ્યા છો, જોડાઈ જાઓ. સલાહ ના આપો, સહયોગ આપો. બીજા 2, ત્રીજા 2, ચોથા 2, એમ અનેક પક્ષીઓ જોડાઈ ગયા. અને અનેક પક્ષીઓએ પોતાની ચાંચથી સમુદ્ર ખાલી કરવા માંડ્યો. થોડા વાર પછી લાખો પક્ષીઓ જોડાઈ ગયા. એટલે વિષ્ણુજીના મામા ગરુડને કહ્યું કે ભાઈ, છે તો વાર્તા છે. વિષ્ણુજી આવ્યા, સમુદ્રને કહ્યું, તો આ 2 બચ્ચા પાછા ને તો હું તને સુખવી દઈશ. કહેવાનો અર્થ સહયોગ આપ્યો. એ સહયોગ એટલે આયુષ્ય મેળવું. આપણે હોસ્પિટલ સુધી જવાની અવેરનેસ નથી. તે લોકો આપણામાં પેલી ભૂખ લખાડવાની દવાની જેમ હોસ્પિટલને આપણી સુધી લઈ આવે ટેમ્પરરી, કે આપણે સૌ એના દ્વારા ભારતીય સંસ્કૃતિના સનાતન કુદરતી ઉપચારને સમજી શકીએ અને એના દ્વારા આપણે આપણા આયુષ્યને જેવું જીવીએ તેવું, જેટલું જીવીએ તેટલું શ્રેષ્ઠ રીતે જીવી શકીએ. કેમ? વર્તમાન સમય સ્પીડનો છે, પરંતુ જો આપણે આપણી જીવન પદ્ધતિ, માનસિક દિનચર્યા, આ બધા પર એક નજર નાખી દઈએ તો આપણે સ્પીડ વધારી શકીશું વિધાઉટ સ્ટ્રેન. કોઈ પણ તણાવ વગરની તીવ્રતામાં આગળ જવાનું સમય છે. આખું વિશ્વ ઓરિજિનાલિટી તરફ આગળ વધી રહ્યું છે. કોઈનો ઓરિજિન તરફ સલાડ છે, ઘઉં છે. રશિયામાં તો પાકતા નથી ઘઉં, તો પણ એ મંગાવીને ધીમે ધીમે એ ખૂબ અભિનંદન. અને હવે આ સેવાઓના સન્માનને વધાવી અમારા વિશેષ કાર્યક્રમમાં પધારવા બદલ ઓડ નગરજનો અને આમંત્રિત મહેમાનોનું હું ડૉક્ટર ઋત્વિક ત્રિવેદી, સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખંભોળજ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ પણ પોતાનો અમૂલ્ય સમય અને યોગદાન આપ્યું છે તેવા અને આ સુંદર મજાનો હોલ પૂરો પાડ્યો છે તેવા સરદાર પટેલવાડી ઓડ, પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઓડ અને ઉમરેઠના જાગૃતિ દીદી, અર્પિતા દીદી, નીતા દીદી, લાયન્સ ક્લબ ઉમરેઠ, સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખંભોળજનો સ્ટાફ, ઓડ કેળવણી મંડળના શ્રી જગદીશભાઈ પટેલ તથા આ સુંદર મજાનું જેમણે આયોજન કર્યું છે
તેવા જોયા એન્ટરપ્રાઇઝના શ્રી મેહુલભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર. વિશેષ આભાર બ્રહ્માકુમારી રાજયોગીની જાગૃતિ દીદીનો કે જેમણે પોતાનો અમૂલ્ય સમયમાંથી પણ સમય કાઢી અમારી વચ્ચે પધારી અને પ્રેરણાદાયી શબ્દો દ્વારા અમને વધારે ઉર્જાવાન બનાવ્યા. અમારી સૌની મથામણને સરાવવા માટે આપ સૌ જે હાજર રહ્યા એ જ અમારું સૌથી મોટું સન્માન છે અને ભવિષ્યમાં વધુ આવા ઉત્તમ કાર્યક્રમનું આયોજન કરવાનું અમને પ્રેરણા મળી રહેશે. એકવાર ફરીથી આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. ભારત માતા કી, ભારત માતા કી. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, રાજયોગીની બ્રહ્મકુમારી જાગૃતિબેન જે વિદ્યાનગરથી પધારેલ છે, ઓડ નગરપાલિકાના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, ઓડ નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન ભાવનાબેન, મારા સહ અધિકારી ડૉક્ટર દર્શન પરમાર, લાયન્સ ક્લબ ઉમરેઠના પ્રમુખ શ્રી વિજયભાઈ, વરિષ્ઠ નાગરિક શ્રી ઇન્દ્રવદનભાઈ પટેલ, મારા પરમ મિત્ર જગદીશભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત આણંદ આયુર્વેદ શાખાના તમામ આયુષ ડૉક્ટર, સ્ટાફ અને જેને મારા હાથ પગ કહી શકાય એવા સુરજબા સરકારી હોસ્પિટલ ખંભોળજના ડૉક્ટર અને સ્ટાફ તથા સૌથી વધારે જે આજ મહત્ત્વના છો એવા તમે લોકો એટલે કે ઓડ નગરજનો, આ ઉપરાંત ઓડના બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના જે કાર્યકર્તા છે એમનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત સરકાર જે છે એમનો આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના આયુષ કચેરી દ્વારા આ આયુષ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. ગત તારીખ 8ના રોજ આ પહેલાં આપણે આયુષ મેળો જે છે એ પાદરણ ખાતે યોજાયેલો હતો, 12 તારીખે આણંદ ખાતે યોજાયેલો હતો અને આજે આ 16 તારીખે ઓડ ખાતે યોજાય છે. સરકારનું જે વિઝન છે, આપણે ભૂતકાળમાં જોઈએ તો આપણી પાસે ભગવાન ધન્વંતરી જે છે કે જે આપણા આરોગ્યના આરાધ્ય દેવ કહેવાય, આયુર્વેદના આરાધ્ય દેવ કહેવાય, ત્યાંથી લઈને અત્યારની જે આપણી રાજ્ય સરકારની અથવા તો ભારત સરકારની જે આયુષ હેલ્થ પોલિસી છે એના વિશે તમને થોડો ટૂંકમાં પરિચય આપું કે આપણો જ્યારે દેશ આઝાદ થયો હતો ત્યારે સૌથી પહેલાં આપણી જે જરૂરિયાત શું હતી કે ગરીબી હતી, રોજગારી નહોતી, ખેતી માટે મતલબ ભૂખમરો હતો. તો આપણી જે પ્રાઇમરી જરૂરિયાત ત્યારે એ હતી. 1983માં એટલે કે આઝાદીના 36 વર્ષ પછી આપણને સૌથી પહેલાં હેલ્થ પોલિસી મળેલી. આપણે જ્યારે ગુલામી કાળમાં હતા તો એ સમયે આપણા જે તક્ષશિલા, નાલંદા જેવા અનેક વિશ્વવિદ્યાલય જે ગુરુ પરંપરા ચાલતી હતી, ચરક, સુશ્રુત, વાગ્ભટ જેવા આયુર્વેદના આચાર્યો કે જેમને આપણને રોગ ન થાય અને થાય તો એનો ઉપચાર એવી ખૂબ જ કિંમતી જે છે એ ચિકિત્સા પદ્ધતિ આપેલી હતી. પરંતુ કાળક્રમના મારની સાથે આપણે આ બધું જ વિસરી ચૂકેલા, ભૂલી ચૂકેલા. 1983ની જે હેલ્થ પોલિસી હતી, તમને યાદ હશે કે જે વરિષ્ઠ નાગરિકો છે કે ત્યારે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એક નારો અપાયેલો હતો. આલ્મા-આટા જે કન્વેન્શન 1978માં થયું હતું કે હેલ્થ ફોર ઓલ ટિલ 2000, 2000 સુધીમાં બધા જ લોકો જે છે એ હેલ્ધી થઈ જવા જોઈએ અથવા તંદુરસ્ત રહેવા જોઈએ. પરંતુ આવું કંઈ પણ
બોલો હેપી બર્થડે બોલો ફરી